જય અંબે બાળકો, આપણે ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 વિદ્યુત પ્રવાહ અને તેમની અસર વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે વિદ્યુત પ્રવાહ. હવે તમને બધાને ખબર છે કે વિદ્યુત કોને કહેવાય. આપણે જોઈએ તો આપણે સવારથી લઈને સાંજ સુધી વિદ્યુતના સાધન, ઉપકરણ કે એની કોઈ પણ વસ્તુ કે જેનામાં વિદ્યુતની મદદથી તે હલનચલન કરતી હોય, આવા બધા ઉપકરણોથી ઘેરાયેલા છીએ. એટલા માટે આપણે એમ કહી શકીએ કે એ વસ્તુમાંથી શું પસાર થતો હશે? વિદ્યુત પ્રવાહ. તો આ જ વિદ્યુત પ્રવાહ અને તે બીજી વસ્તુ પર કયા પ્રકારની અસર બતાવે છે તેના વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો અહીં તમને સ્ટાર્ટિંગમાં એક રમત આપવામાં આવેલી છે. તમે એમાં જોઈ શકો છો કે એક બેટરી જોડેલી છે, એની સાથે એક કળ જોડેલ છે, એની સાથે એક લેમ્પ જોડેલી છે, અને પછી આ જે તાર છે એ તારની સાથે એક એવી ચાવી ગોઠવેલી છે કે જેનો હોલ એમાં પોરોવેલું છે. તમે જોઈ શકશો કે બાળકો આ એક પ્રકારની એવી રમત છે કે તમારે એ નંબરના છેડાથી બી નંબરના છેડા સુધી જવાનું હોય છે, જેમાં તમે જો એ તારની જો ચાવીને આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો અને જો ભૂલથી પણ એ તાર ચાવીની સાથે ટચ થઈ ગયું કે ચાવી તારની સાથે ટચ થઈ ગઈ તો અહીં લાઇટ થશે, જેનાથી તમે હારી ગયા એમ કહેવામાં આવે છે. તો બાળકો આ એક જટિલ ઉપકરણ છે. આના વિશે આગળ આપણે ઘણી બધી વખત માહિતી મેળવવાના છીએ. તો આપણે બાળકો સ્ટાર્ટિંગમાં જોઈએ છે વિદ્યુતના ઘટકોની સંજ્ઞા. હવે તમે થાય સર વિદ્યુતોના ઘટકોની સંજ્ઞા, વિદ્યુતના પણ ઘટક છે. હા બાળકો, વિદ્યુતના ઘણા બધા ઘટકો જોવા મળે છે, જેમાં આપણે જોઈ શકીએ કે આને કહેવામાં આવે છે વિદ્યુત કોષ, આને કહેવામાં આવે છે કળ, બલ્બ, પછી આ જે વાયર છે ને વાહક તાર કહેવામાં આવે છે. આમ ઘણા બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. આપણે અહીં પાઠ વિશે માહિતી મેળવીએ તો કળમાં બે પ્રકારની વેરાયટી તમને જોવા મળે છે, એક ઓન અને એક ઓફ. ઓન તમે ગણો તો એ બંધ વિદ્યુત પરિપથ બનાવતો હશે ત્યારે હશે, અને ઓફ એટલે કોને કહેવામાં આવે છે કે જ્યારે તે ખુલ્લો વિદ્યુત પરિપથ. હવે તમને થાય કે સર બંધ વિદ્યુત પરિપથ એટલે શું અને ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? તો આપણે બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ વિશે હમણાં આગળ જ માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તો ચાલો આપણે આગળ માહિતી પ્રાપ્ત કરીએ. તો સૌથી પહેલાં આપણે બાળકો આવે છે કે વિદ્યુત પરિપથમાં કેટલાક ઘટકોની સંજ્ઞા. હવે તમને થાય સર આ સંજ્ઞાની જરૂર શું કામ પડે? તો તમે હમણાં આગળ જે ઓલો ફોટો જોયો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે આપણે અહીંયા આગળ ફોટોસ જોયા તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે બહુ બધી રચના દોરવી પડેલી છે. જે દોરવું, હવે આ તો એક સામાન્ય સિસ્ટમ છે. આપણે બાળકો મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં આન કરતાં પણ જટિલ સિસ્ટમ આવેલી હોય ત્યારે બાળકો આપણે એને આવી રીતે દોરીને કે આવી સંજ્ઞાની મદદથી સરળતાથી ડ્રો કરી શકીએ છીએ અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તેની વિશેનું તારણ પણ કાઢી શકીએ છીએ. ચાલો સંજ્ઞા વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં આપણી સામે આવે છે વિદ્યુત કોષ. હવે તમને થાય કે સર વિદ્યુત કોષ એટલે કે બાળકો જેના મદદથી આપણને વિદ્યુત ઉત્પન્ન થતું, જેની એવો પ્રકારનો પદાર્થ કે જેમાંથી આપણે વિદ્યુત મળતો એને શું કહેવામાં આવે છે? વિદ્યુત કોષ. આપણે એમ કહી શકીએ કે વિદ્યુત કોષ એ એની અંદર રહેલી જે રાસાયણિક ક્રિયાઓ, એટલે કે એની અંદર એવા રસાયણ ભરેલા હોય છે કે જે આપસમાં એકબીજાની સાથે રાસાયણિક ક્રિયા કરીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે, અને જેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા ઇલેક્ટ્રિક સાધનો ચલાવી શકીએ છીએ. ત્યારે વિદ્યુત કોષની તમે સંજ્ઞા જુઓ તો તમે જોઈ શકો છો કે તમે બેટરી જોઈ હોય તો બેટરીમાં તમને ખબર હશે કે એક ધન છેડો હોય બીજો કયો હોય? ઋણ છેડો. એની જેમ જ આપણે જ્યારે એની સંજ્ઞા બતાવીએ ત્યારે આપણે એક મોટો છેડો રાખીશું અને એક નાનો છેડો રાખો. મોટો છેડાને ધન અને નાના છેડાને કઈ તરીકે વર્તીએ છીએ? ઋણ તરીકે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે બાળકો બલ્બ વિશે માહિતી મેળવીએ. આપણે નોર્મલી બલ્બ કેવો દોરીએ છીએ? આવો દોરીએ, પણ હવે નોર્મલી રીતે બલ્બ આવો દોરવાનો હોતો નથી. બલ્બ દોરવા માટે જો સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો તો આવી રીતે બાળકો તમે બલ્બ બતાવી શકો છો. ત્યાર પછી મેં આગળ જે ટોપિક ચલાવ્યો એમાં મેં તમને કહ્યું હતું કે બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ વિશે તમે માહિતી મેળવશો, જેમાં તમારે કળ જો ખુલ્લો હશે તો આપણે એમ કહી શકીએ કે તે ખુલ્લો વિદ્યુત પરિપથ છે, એટલે કે વિદ્યુત પસાર થતો હશે નહીં. અને જો કળ બંધ હશે તેમાંથી વિદ્યુત પસાર થતો હશે. તો આપણે અહીંયા એના વિશે માહિતી મેળવવા તો સ્ટાર્ટિંગમાં આપણે એમ કહી શકીએ કે જે અહીંયા એક પિન જેવી રચના દેખાય છે ને આપણે કળ કહીએ છીએ. આપણે એક્ઝામ્પલ તરીકે આપણે એને શું કહી શકીએ? સ્વિચ
તમારા ઘરમાં જે પણ પાવર આવે છે તેમાં તમે સ્વિચનો ઉપયોગ જોયો હશે કે તમે જેવી સ્વિચ શરૂ કરો છો એવું તમારો પંખો શું થાય છે, રોટેટ કરવાનું શરૂ થાય છે અને લાઇટમાંથી આપણને પ્રકાશ મળતો થઈ જાય છે. તો આપણે સ્વિચનો ઉપયોગ આવી રીતે જ થાય છે કે જ્યારે કોઈ પણ પ્રવાહ આપણે પસાર કરવો હોય ત્યારે સ્વિચનો ઉપયોગ થાય છે. સ્વિચને દોરવા માટે કાંઈ નથી, આ જે બે ડોટ છે ને આવી રીતે જોડીએ તો આને બંધ વિદ્યુત પરિપથ એટલે કે બંધ કળ કહેવાય છે. અને બીજો તમે જે દોરેલો છે એ છે ખુલ્લો કળ. તો ખુલ્લો કળ આપણે આવી રીતે દોરી શકીએ છીએ. જો બંધ હશે તો બાળકો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે અને જો ખુલ્લો હશે તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે નહીં. ત્યાર પછી બાળકો તમે કોષ વિશે જે માહિતી મેળવી, હવે કોષમાં બાળકો એક જ સેલ એટલે કે આપણે એક જ કોષનો ઉપયોગ કરેલો હોય ત્યારે આપણે એને વિદ્યુત કોષ કહીએ છીએ. પણ આપણે એક કરતાં વધારે કોષોનો ઉપયોગ કરીએ તો એને આપણે બેટરી બનાવી શકીએ છીએ. જે બેટરીની સંજ્ઞા અહીં તમે જોઈ શકો છો એ સામાન્ય રીતે આપણે જે સેલની સંજ્ઞા હતી એના જેવી જ રચના તમને જોવા મળે છે. ત્યાર પછી વાહકતાર તમે જોઈ શકો છો કે આજે આપણે જેટલા વાયર દેખાય છે વાયરને દર્શાવવા માટે આપણે સીધી લાઇનનો ઉપયોગ કરીએ છીએ. આમ આપણે બાળકો આ સંજ્ઞાની મદદથી કોઈ પણ જટિલ રચના જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ મોટી મોટી ફેક્ટરીઝમાં જોવા મળે છે તેના વિશે આપણે સરળતાથી અને ઇઝીલી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે તમને અહીંયા નવો ટોપિક આવે છે કે બેટરી. હવે તમને થાય કે સર કોષ વિશે તમને બધાને ખબર છે કારણ કે કોષનો અમે ઘણી વખત ઉપયોગ કરીએ છીએ. સવારથી ઉઠીએ ત્યાંથી સાંજ સુધી અમે ઘણી વખત ઉપયોગ કર્યો પણ ક્યારેય બેટરી અમે નથી બનાવી. તો બેટરી બનાવી બાળકો એકદમ સહેલી છે. જ્યારે આપણે એક કરતાં વધારે કોષનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે શું બનાવી શકીએ છીએ, બેટરી. હા, બેટરી બનાવવા માટે બાળકો એક કન્ડિશન છે કે જ્યારે પણ તમે બેટરી બનાવો તો જે આગળનો જે ધન ધ્રુવ છે એની પાછળ ઋણ ધ્રુવ અને એની પાછળ પાછો કયો આવવો જોઈએ, ધન ધ્રુવ. શું કામ, તમને ખબર છે કે ઋણ કોઈ પણ ચુંબકને સામસામેના સમાન ધ્રુવો પાસે આવે તો એમાં આકર્ષણ જોવા મળે છે, બાકી અપાકર્ષણ જોવા મળે. જો તમે બેટરીના ધન છેડાની સામે પાછો ધન છેડો લાવશો તો તમે એમાંથી વિદ્યુત પસાર થવાનું નથી. તો આવી રીતે બાળકો જોડીને તમે બેટરીનું નિર્માણ કરી શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આપણા ઘરમાં જે સેલનો ઉપયોગ આપણે જે ટીવીના રિમોટમાં કરીએ છીએ એ રિમોટમાં તમને આવા પ્રકારની રચના જોવા મળે છે. જેમાં હું તમને સિમ્પલી બતાવું તો તમને થાય કે સર આમાં કઈ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો તમે એમ જોઈ શકો છો કે અહીં આપણે જે છે એ પ્લસ ધ્રુવ હોય છે, અહીંયા માઇનસ હોય છે, પછી અહીંયા એક લોખંડની એક પટ્ટી હોય છે જેની સાથે સેલનો પાછો કયો ધ્રુવ આવે છે, ધન ધ્રુવ, અને અહીંયા પાછો કયો ધ્રુવ આવે છે, ઋણ. આમ એક સળંગ એક બેટરીની રચના કરીને આપણે તેનું નિર્માણ કરી શકીએ છીએ. આવું જ નિર્માણ આપણા મેન રિમોટમાં કે ઘણી બધી વસ્તુમાં જોવા મળે છે. તે સિવાય આપણે જે ખટારામાં જે કે મોટી મોટી ફોરવ્હીલમાં જે બેટરી જોઈએ છે એ બેટરીની અંદર પણ આવા પ્રકારની પ્લેટોનો ઉપયોગ થયેલો છે. જે પ્લેટોની અંદર એસિડ ભરેલું હોય છે એ એસિડની અને પ્લેટોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને વિદ્યુત ઉર્જાનું નિર્માણ જોવા મળે છે. તો આમાં પણ ઘણી બધી વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણને બાળકો બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લા વિદ્યુત પરિપથ વિશે માહિતી આપેલી છે. જોકે મેં આગળ પણ તમને માહિતી આપી છે. હવે એમાં આપણે તમને હું સંજ્ઞા ઉપરથી કહું તો આને શું કહેવામાં આવે છે, બલ્બ. આને કહેવાય વાહક તાર, આને કહેવાય કળ, અને આને શું કહેવામાં આવે છે, વિદ્યુત કોષ. તમે જોઈ શકો છો કે અહીં કળ બંધ સ્થિતિમાં છે. બંધ સ્થિતિમાં હશે તો જેનાથી તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય છે, જેનાથી તમારો બલ્બ શું થાય છે, પ્રકાશિત થાય છે. આપણે એમ કહી શકીએ છીએ. તો તમને થાય કે સર ખુલ્લો વિદ્યુત પરિપથમાં શું થતું, તો સામેની આકૃતિ બાળકો ખુલ્લા વિદ્યુત પરિપથ માટે છે. તેમાં અમે જોઈ શકો છો કે જે કળ છે એ બાળકો ખુલ્લી સ્થિતિમાં છે, જેના કારણે વિદ્યુત એમાંથી પસાર થઈ શકતો નથી. આથી તે ખુલ્લો વિદ્યુત પરિપથ તરીકે વર્તતો તમને જોવા મળે છે. હવે આ તો હતી બાળકો આપણે વિદ્યુત ઉર્જાની પ્રકાશીય ઉર્જામાં ફેરફાર. તો હવે આપણે એના વિશે આગળ માહિતી મેળવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. હવે વિદ્યુત પ્રવાહ છે એ ઉષ્મીય અસર પણ બતાવે છે. તમે ઘણી વખત એના વિશે અનુભવ કર્યો છે પણ તમને એની વિશે જ્ઞાન હોતું નથી. એના માટે તમારે શું કરવાનું છે કે બે ખીલી લઈને એની વચ્ચે તમારે નિક્રોમનો વાયર બાંધવાનો છે. ત્યાર પછી એક કળ જોડી એની સાથે કોષ જોડશો તો તમે જોશો કે જેમ જેમ તમે કોષની સંખ્યા એટલે કે બેટરીમાં વધારો કરશો તો બાળકો ધીરે ધીરે સ્ટાર્ટિંગમાં જો તમે કળ ખુલ્લો રાખેલો છો તો આ તારને તમે ટચ કરશો તો તમને ગરમ લાગશે નહીં. પણ જેવો તમે કળને બંધ કરો છો એટલે બાળકો આ તાર તમારો શું થવા લાગે છે, ગરમ થવા લાગે છે. જે દર્શાવે છે કે વિદ્યુત ઉર્જા એ ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતરિત થઈ શકે
છે. તો હવે તમને સવાલ થાય, સર એવી તો કઈ વસ્તુ છે કે જે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતી છે? તો બાળકો બહુ બધા એક્ઝામ્પલ આવે છે. તમે બધા જે સેન્ડવિચ ખાઓ છો એ સેન્ડવિચનું જે મશીન છે તે ઇસ્ત્રી વાપરો છો, ઇલેક્ટ્રિક ગીઝરના પાણીની વાપરો છો. આમ ઘણા બધા એક્ઝામ્પલ એવા આવે છે કે જે તમને વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરનું એક તર્ક પૂરો પાડે છે, જેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય બાળકો આપણે ઘણે સગડી, આ આપણે બાળકો હીરાની ફેક્ટરીઓમાં કે હીરાના કારખાનાઓમાં આવા પ્રકારની તમને ગૂંચળામય આકારની એક સગડી જોવા મળે છે. એ પણ બાળકો ઇલેક્ટ્રિક હોય છે અને તમને એની વચ્ચે જે આ ગૂંચળા જેવી રચના જોવા મળે છે, આ ગૂંચળા જેવી રચનાને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જે પણ ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ ઉપકરણમાં તારના જે ગૂંચળા જોવા મળે છે એ ગૂંચળાને આપણે શું કહેવામાં આવે છે? એને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એની સિવાય બાળકો આ પણ એક પ્રકારનો એલિમેન્ટની રચના આપેલી છે, જે તમારા ઘરની જે ઇસ્ત્રી, આપણે કોઈ પણ કપડાં પ્રેસ કરવાની જે ઇસ્ત્રી છે એ જે ગરમ વરાળું આપે છે એ શું કામ આપે છે? કારણ કે એનું વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય છે, જેના કારણે તમે તમારા કપડાને સરસ મજાની ઇસ્ત્રી કરી શકો છો. એમાં પણ આવા પ્રકારની ગૂંચળામય રચના તમને જોવા મળે છે. ત્યાર પછી જો આપણે બીજા ઉષ્મીય અસર વિશે માહિતી પ્રાપ્ત કરવી હોય તો ઘણી વખત એવું થાય છે કે એ ઉષ્મા ઉર્જામાં ઘણી વખત એલિમેન્ટ કે જે તાર છે એ તાર બાળકો ખૂબ જ લાલચોળ પ્રકાશ સાથે ગરમ થાય છે, જેનાથી આપણને પ્રકાશની ઉષ્માની સાથે સાથે આપણને પ્રકાશ ઉર્જા પણ મળે છે, જે આપણા બલ્બમાં પણ તમે જોઈ શકો છો. અહીં જે વચ્ચેનો તાર જોવા મળે છે એને આપણે ફિલામેન્ટ કહે છે, જે ટંગસ્ટર નામના ધાતુનો બનેલો હોય છે. જેમાં તમે આ બે જે કોષ છે એમાંથી તમે જેવો વિદ્યુત પસાર કરો છો, એ ધાતુની જે પટ્ટી છે એમાંથી વિદ્યુત પસાર કરતા એ ટંગસ્ટર નામનો જે ધાતુનો વાયર છે એ બાળકો ખૂબ જ ઊંચી ઉષ્મા એ ગરમ થાય છે, જેનાથી તે લાલચોળ ગરમ થઈ જાય છે. તમે અત્યારે તો આવા બલ્બનો ઉપયોગ નથી કરતા, પણ અત્યારે સૌથી વધારે જે જૂનો સમય હતો ત્યારે બાળકો આવા પ્રકારના બલ્બનો ખૂબ જ વધારે ઉપયોગ થતો હતો. તેમાં તમે જોઈ શકો છો કે એનો જે ટંગસ્ટરનો જે ધાતુનો વાયર છે એ બાળકો ખૂબ જ વધારે ઉષ્માના કારણે ગરમ થઈને લાલચોળ પ્રકાશ આપતો હતો, જેનાથી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં પણ આપણે રૂપાંતર જોઈ શકતા હતા. હવે ત્યાર પછી આપણે બાળકો આગળ જતા આ બલ્બનો ઉપયોગ છોડીને આપણે CFLS બસનું બલ્બ એટલે કે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ બલ્બનો ઉપયોગ કરતા થયા હતા, જેમાં આપણે આવા પ્રકારના ટંગસ્ટનના ધાતુનો તારનો ઉપયોગ થતો હતો નહીં. પછી ધીરે ધીરે આગળ વધતા આપણે ટેકનોલોજીમાં એટલો વિકાસ કરી લીધો કે અત્યારે આપણે LED બલ્બનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થતી નથી. હવે તમને થશે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો યાદ રાખો બાળકો, જે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે એમાં ઘણી વખત વિદ્યુતનો વ્યય થાય છે અને એ આપણા માટે નુકસાનકારક. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ બલ્બને 100% ઉર્જા આપો છો, વિદ્યુત ઉર્જા આપો છો, તો એ વિદ્યુત ઉર્જાની 100%માંથી 80%નો જ ખાલી પ્રકાશ ઉર્જામાં ઉત્પન્ન કરે છે, બાકીની 20%નો ઉપયોગ તે ઉષ્મા સ્વરૂપે કરે છે, જે આપણા માટે કોઈ કામની રહેતી નથી. તો આને ઉર્જાનો વ્યય કહેવાય છે. તથા આપણા જે બજારમાં જે આ CFL અને LED બલ્બ મળે છે તેમાં આપણા સરકાર દ્વારા ISI માર્કોનો ઉપયોગ કરવામાં આવેલો છે, જેનાથી આપણે ISI માર્કાવાળી જ વસ્તુ લેવી જોઈએ, જે સરકાર દ્વારા સર્ટિફિકેટ આપેલું હોય છે અને એ જ કંપની વેચતી હોય છે. ચાલો બાળકો, એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ. તો આપણે હવે માહિતી મેળવવાના છીએ ફ્યુઝ વિશે. હવે તમને થાય કે સર આવી વ્હાઇટ કલરની રચના અમે અમારા ઘરના મીટરની બાજુમાં જોઈ છે. તો બાળકો હા, એ જ રચના છે જેને ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફ્યુઝમાં રચના કઈ રીતની હોય છે તો તમે જોઈ શકો છો કે આ બીજી બે ધાતુની પટ્ટી છે. આ ધાતુની પટ્ટીની વચ્ચેના ભાગમાં તમને એક આમ ગણો તો એકદમ પતલા ધાતુનો વાયર વાપરેલો હોય છે, જે ધાતુના વાયર વાપરવાના જ કારણે સ્ટીલ વૂલનો વાયર હોય છે. તે સ્ટીલ વૂલના વાયરના કારણે જ્યારે તમારા વિદ્યુત પ્રવાહ વધી જાય. હવે તમને થાય કે સર આ અત્યારે ખબર નથી પડતી. બાળકો, આના વિશે તમે 10મા ધોરણમાં પણ વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતી મેળવવાના છો, પણ અત્યારે તમને સિમ્પલ લોજિકલી માહિતી આપું તો તમે એમ કહી શકો કે આપણા ઘરમાં આવવાવાળો જે વિદ્યુત પ્રવાહ છે એનો વિદ્યુત સ્થિતિમાન 220 વોલ્ટ હોય છે. હવે માનો આ 220ની જગ્યાએ 230 વોલ્ટ થઈ જાય તો વિદ્યુતનો જે સ્થિતિમાનનો તફાવત છે વધી જાય છે, જેના કારણે આ જે વાયર છે એ મેન કોઈ પણ ઉપકરણની સાથે પ્રક્રિયા કરીને
એની અંદર ઉષ્મા ઉત્પન્ન કરે છે અને એ જ ઉષ્માના કારણે ઘણી વખત શોર્ટ સર્કિટ થાય છે અને ઘણી બધી મોટી આપદા પણ એનાથી થઈ શકે છે. ઘણા બધા તમે જોયું હશે કે ઇન્ડસ્ટ્રીમાં વીજળીને કારણે આગ લાગે છે, એનું મેઇન કારણ શું હોય છે કે ક્યારેક વિદ્યુત પ્રવાહ એક સામટો શું થઈ જાય છે, વધી જાય છે. એ અટકાવવા માટે એની વચ્ચે આવા પ્રકારના ફ્યુઝનો ઉપયોગ થાય. તમને થાય કે સર આનો ઉપયોગ હું કઈ રીતે, તો મેં તમને કીધું હતું કે વિદ્યુત પસાર કરતા પદાર્થની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે, પણ ઘણી વખત શું થાય છે કે એ ઉષ્મા એટલી બધી વધારે ઉત્પન્ન થાય છે જેના કારણે જેનો વચ્ચેનો મેં તમને જે તાર કીધો હતો એ તાર શું થઈ જાય છે, પીગળી જાય છે, ઓગળી જાય છે, જેનાથી વિદ્યુત પ્રવાહ અહીંથી જ અટકી જાય છે, જેથી તે આગળ વધી શકતો નથી. આમ આપણે જે બહુ મોટા નુકસાન ઇન્ડસ્ટ્રીમાં થાય છે કે ઘણા બધાના ઘર પણ વીજળીના આગના કારણે સળગે છે, એ સળગતા નથી ને જેનાથી આપણને નુકસાન થતું પણ આપણે શું કરી શકીએ છીએ, અટકાવી શકીએ. ત્યાર પછી બાળકો તમને થતું હશે કે સર આ પાઇપ જેવી રચના શું છે, તો બાળકો આ જે પાઇપ જેવી રચના છે એ આપણા ઘરના જેટલા પણ ઉપકરણો છે, એસી લઈ લો, ફ્રીજ લઈ લો કે કોઈ પણ વોશિંગ મશીન, એમાં બાળકો નાના અમથા ફ્યુઝ નાખવામાં આવેલા હોય છે કે જ્યારે આવા મોટા ફ્યુઝ કાર્ય ન કરે ક્યારેક એ આપણને નુકસાન પહોંચાડે અને વિદ્યુત પ્રવાહ સામટો એક સાથે કોઈ ફ્રીજમાં કે ટીવીમાં કે એની અંદર આવી જાય તો એને બાળકો જેની વચ્ચેનો તાર છે એ બળી જાય છે, જેનાથી વિદ્યુત પ્રવાહ આગળ જતો શું થઈ જાય છે, અટકી જાય છે. આને બધાને નાના નાના ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. આમ ફ્યુઝ આપણે જીવનમાં આમ ગણીએ તો ખૂબ જ મહત્વનો ભાગ છે, કારણ કે એ આપણને વિદ્યુતના કારણે લાગતા શોર્ટ સર્કિટ અને આગથી આપણને શું કરે છે, બચાવે છે અને આપણી સાથે આપણા ઉપકરણો જેટલા પણ ઇલેક્ટ્રિક સાધન સામગ્રીઓ છે એને પણ બાળકો રક્ષણ પૂરું પાડે છે. અને હવે બાળકો અત્યારે આપણે ફ્યુઝની જગ્યાએ આવા પ્રકારના એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને થાય કે સર આનો ઉપયોગ શું કામ કરે, તો બાળકો જે પહેલાં તમે ફ્યુઝ જોયું હતું એ ફ્યુઝમાં મેં તમને કીધું એમ કે એક પ્રકારનો તાર હોય છે, એ તાર બળી જાય પછી બાળકો વિદ્યુત પ્રવાહ આગળ વહી શકતો નથી, તો એ તારને આપણે બાળકો કાઢીને પછી ઇલેક્ટ્રિશિયન પાસે લઈ જઈને પાછો નવો તાર લગાવવો પડતો, જેમાં મહેનત ખૂબ જ વધારે થતી હતી. હવે એની જગ્યાએ વૈજ્ઞાનિકો આવા પ્રકારની એમસીબી બનાવી છે, જેમાં જ્યારે પણ વિદ્યુત પ્રવાહ વધી જશે તો તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે એમસીબી બાળકો ઓફની સ્થિતિમાં છે અને તમે જેવી એને ઓનની સ્થિતિમાં કરશો એટલે બાળકો વિદ્યુત પ્રવાહ પાછો કેવો થઈ જાય, મેન્ટેન, અને પાછો વધશે તો પાછી શું થઈ જશે, ઓફ થઈ જશે. જેનાથી આપણે જે ઘરમાં આપણે ઘણી વખત તાર ભૂલથી પણ જાડો નખાઈ ગયો હોય, જો ફ્યુઝ છે એમાં તાર ક્યારેક ભૂલથી જાડો નખાઈ ગયો હોય તો વિદ્યુત પ્રવાહ વહેતો રહે છે અને આપણો તાર બળતો નથી. તો આવી કન્ડિશનમાં આપણને આ પ્રકારની એમસીબી ખૂબ જ કાર્ય કરે છે, જેનાથી આપણે વધારે પ્રમાણમાં કોઈ પણ ઉપકરણોને કે આગ લાગતી શું કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. ત્યાર પછી બાળકો આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર ભણ્યા, ત્યાર પછી આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે હું તમને જો જ્ઞાન આપતો હોય તો ઘણી વખત બાળકો તમે જોયું હશે કે ઘણા બધા ચુંબક એ વિદ્યુતમાંથી પણ બનાવવામાં આવે છે. ચાલો એના વિશે માહિતી મેળવે. એમાં આપણે કરવાનું છે શું કે એક જે લાકડાનું બોક્સ છે એ લાકડાના બોક્સમાં હોકાયંત્ર મૂકવાનું. હવે તમે હોકાયંત્ર ન જોયું તો આવા પ્રકારનું તમને હોકાયંત્ર જોવા મળે છે, જેમાં એન અને એસ ધ્રુવ બતાવેલા હોય છે, જેના વચ્ચેની જે સોય છે એ સોયાકાર ચુંબક હોય છે. શું હોય છે? સોયાકાર ચુંબક. જે સોયાકાર ચુંબક હોવાના કારણે સ્ટાર્ટિંગમાં તમે એને જુઓ તો એકદમ સ્થિર સ્થિતિમાં, પછી તમારે શું કરવાનું છે, બોક્સની ઉપર એ તારને વીંટી દેવાનો. સામે તમે આકૃતિમાં જોઈ શકો છો એમ વીંટીને બાળકો અહીંયા બલ્બ જોડવાનો છે, કળ ખુલ્લો રાખવાનો છે અને કોષ જોડવાનો છે. જેવું બાળકો તમે કળને ઓન સ્થિતિમાં લાવશો એટલે બલ્બ શું થવા લાગવાનો છે, પ્રકાશિત. હવે તમે જોશો કે સ્ટાર્ટિંગમાં જે આપણે હોકાયંત્રને સ્થિર અવસ્થામાં જોયું તે ધીરે ધીરે બાળકો શું કરવા લાગે છે, ગતિ. જેના કારણે એ ગતિના જ કારણે બાળકો આપણે એમ કહી શકીએ કે વિદ્યુતની અંદર કોઈક એવી અસર છે કે જેના કારણે એ ચુંબકની તરફ આકર્ષાય છે. આથી આપણે લાસ્ટમાં શું કીધું કે વિદ્યુત પ્રવાહના કારણે એની અંદર પણ શું ઉત્પન્ન થઈ શકે છે, ચુંબકીય અસર ઉત્પન્ન થઈ શકે છે. અને ઘણી બધા વૈજ્ઞાનિકો એના વિશે માહિતી પ્રાપ્ત કરેલી હતી, જેમાંના એક છે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ, જેણે પણ આ પ્રકારની માહિતી આપણને પ્રાપ્ત કરાવેલી છે કે જે વિદ્યુત ઉર્જાના ચુંબકીય ઉર્જા મારફતે આપણે માહિતી પ્રાપ્ત કરેલી હતી. હવે તમને થાય કે સર આ વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર દર્શાવે તો આપણે વિદ્યુતમાંથી ચુંબક બનાવી શકીએ કે નહીં? હા બાળકો, આપણે વિદ્યુતમાંથી ચુંબક બનાવી શકીએ. કઈ રીતે? તો જે આ ખીલી તમે જોવો છો, આ ખીલીની ઉપર તમારે પહેલાં તાર વીંટી દેવાનો છે, ત્યાર પછી એની સાથે
કોષ જોડવાનો છે અને કળ જોડવાનો છે અને નીચે થોડી થોડી ટાચણીઓ મૂકી દેવાની છે. તમે જેવો કળને બંધ કરશો તો તમે જોશો કે આ જે ખીલ્લી છે એનો જે વળાંકવાળો ભાગ છે એ વળાંકવાળા ભાગમાંથી વિદ્યુત ઉર્જા પસાર થાય છે અને એ વિદ્યુત ઉર્જાના જ કારણે એ વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતર થાય છે, જેનાથી જે નીચે ટાચણીઓ છે એ એને ચોંટી જાય છે. આપણે એમ કહી શકીએ કે આવી રીતે આપણે વિદ્યુત ચુંબક બનાવી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ચુંબક વિશે માહિતી આપેલી છે અને આ જે મેં ગૂંચળું બનાવ્યું એ ગૂંચળાના જ કારણે બાળકો આવી ગૂંચળામય રચનાના જ કારણે વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતર તમને જોઈ શકો છો. ચાલો આપણે એના વિશે આગળ માહિતી પ્રાપ્ત કરીએ. તો એમાં આવે છે બાળકો વિદ્યુત ઘંટડી. હવે તમને થાય કે સર વિદ્યુત ઘંટડી કઈ રીતે કામ કરતી છે? તો તમે વિદ્યુત ઘંટડીની જો રચના જોઈએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા તમને બે ગૂંચળામય રચના જોવા મળે છે. આ ગૂંચળામય રચનાના જ કારણે બાળકો આ ભાગ આખો ચુંબક તરીકે વર્તવાનો છે. જેવો અહીંયા આપણે જોઈ શકો, અહીંયા કળ જોડેલું છે, અહીંયા તમે બેટરી જોડેલી છે. જેવું બાળકો આપણે કળને શરૂ કરીએ છીએ તો આ જે વિદ્યુત ગૂંચળા છે એ સામે રહેલી જે આ લોખંડની પટ્ટી છે એને પોતાની તરફ આકર્ષે છે. હવે તમને થાય સર આકર્ષાય છે એ તો સારું, પણ પાછું કઈ રીતે જાય? આકર્ષાય જેના કારણે બાળકો આ ઘંટડી અવાજ કરે છે. પણ તમને થાય કે સર અંદર પાછું તો ખેંચાય તો છે, પણ પાછું કઈ રીતે જતું છે? કારણ કે તમે જોયું હોય તો એ હથોડી આમ થતી હોય તો એ થવાનું કારણ એવું હોય છે કે અહીંયા એક તમે સ્ક્રૂ જોઈ શકો છો. એ સ્ક્રૂ આપણે એમ ગણીએ તો એ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂ આપણો જે ભાગ છે એની સાથે જોડાયેલું હોય છે, જેના કારણે બંધ વિદ્યુત પરિપથ રચાય છે. પણ જેવો આ પટ્ટી એનાથી દૂર જાય છે એટલે અહીંથી વિદ્યુત પરિપથ રચાતો શું થઈ જાય છે? બંધ. ખાલી જગ્યા આવી એટલા માટે બાળકો વિદ્યુત પરિપથ રચાતો બંધ થાય છે, જેનાથી આ ગૂંચળું જે ચુંબક તરીકે વર્તતું હતું એ શું થઈ જાય છે? બંધ. અને જેવું બંધ થાય છે એટલે બાળકો પાછું એ હથોડી અહીંયા આવી સ્થિતિમાં આવી જાય છે, જેનાથી પાછું વિદ્યુત પ્રવાહ પસાર થાય. આમ કન્ટિન્યુઅસલી આ ક્રિયા લાઇન ટુ લાઇન ચાલવાના કારણે હથોડી અવાજ કરે છે. જ્યાં સુધી તમે કળને શરૂ રાખશો ત્યાં સુધી હથોડી અવાજ કરતો જોવા મળે છે. તો આમ આપણે વિદ્યુત પ્રવાહની એટલે કે વિદ્યુતની મદદથી ચુંબકીય અસરની માહિતી પ્રાપ્ત કરેલી છે. આભાર.